Hello friends, I am Aryan Patel. Welcome to my lecture of course CC Math 111. આજના લેક્ચર ની અંદર આપણે સ્પેશિયલ ટાઈપના ઇન્ટિગ્રેશનના એક્ઝામ્પલ્સ ગણીશું. જે એક્ઝામ્પલ્સ ના આન્સર આગળની આપણે જે રિડક્શન ફોર્મ્યુલા 3 મેળવી હતી એના પર આધારિત હશે. તો એ ત્રણ ફોર્મ્યુલાને આપણે ફરીથી એકવાર યાદ કરી દઈએ કારણ કે એનો ઉપયોગ કરવાના છે આજના લેક્ચરની અંદર. જે એક્ઝામ્પલ આપણે જોવાના છે એની અંદર તો એ ત્રણ ફોર્મ્યુલા કઈ કઈ હતી તો એમાંની બે ફોર્મ્યુલા સેમ જેવી હતી. કઈ બે સેમ જેવી હતી તો ઇન્ટિગ્રેશન 0 to pi by 2 sin n power x નો આન્સર અને sin n power x dx નો આન્સર અને ઇન્ટિગ્રેશન 0 to pi by 2 cos raised to nx dx આ બંનેનો આન્સર સેમ જેવો હતો ને. એ જવાબ કેટલો છે સેમ જેવો જે છે આન્સર એ કવર કઈ રીતે લખીએ છીએ આપણે તો નીચે n લખીએ છીએ ઉપર n - 1 લખીએ છીએ. આના બે આન્સર પડે છે ને, બે ટુકડા પડે છે ઉપર n n - 1. અહીં પર શરૂઆત બંનેમાં સેમ રીતે થાય છે બે ટુકડાની અંદર. બે ઘટાડતા જાઓ એટલે નીચે બે ઘટશે તો n - 2 ઉપર n - 3 બધી ફરીથી ઉપર નીચે બે ઘટાડો એટલે n - 5 n - 4 આવશે. અહીં આ પ્રકારે આ પ્રોસેસ થતી જશે. અહીં પણ એ જ રીતે થશે બે ઘટશે ઉપર નીચે n - 4 n - 5 ઘટતા એકવાર તમને અહીં છેલ્લે 1/2 મળશે અને 1/2 મળતા હોય તો તમારે બાજુમાં pi/2 મૂકી દેવાના અને જો છેલ્લે 2/3 મળતા હોય તો 1 મૂકી દેવાના. તો બે ઓપ્શન હશે, કાં તો 1/2 છેલ્લે મળતા હશે કાં તો છેલ્લે 2/3 મળતા હશે. 2/3 મળતા હોય બાજુમાં 1 લખી દેવાના. ઓકે, સો આ ફોર્મ્યુલા છે. બાજુમાં ઇવન હોય ઓડ હોય એ બધા કેસીસ ની અંદર તમારે કઈ બધા દાખલા જ્યારે ફોર્મ્યુલા યાદ કરતા હોય ત્યારે એની બહુ યાદ નહીં રાખવાની જરૂર. તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે છેલ્લે n n - 1 થી શરૂ કરવાનું. જે 1/2 આવતો હોય તો બાજુમાં pi/2 મૂકી દેવાના અને જો છેલ્લે 2/3 આવતો હોય તો બાજુમાં 1 મૂકી દેવાના. ઓકે, ઇવન કેસ ની વાત કરીએ છીએ, ઓડ કેસ ની વાત કરીએ છીએ, દાખલાની અંદર તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી. તો ચલો આ બંને ફોર્મ્યુલા સેમ જેવી છે જે આપણે જોઈ લીધી. હવે એક બીજી ફોર્મ્યુલા પણ જોઈ હતી આપણે. એ કઈ ફોર્મ્યુલા હતી તો ઇન્ટિગ્રેશન 0 to pi/2 sin ની n power x cos to n power x dx ની ફોર્મ્યુલા હતી. હું આ ફોર્મ્યુલા તમને યાદ એટલા માટે કરાવું છું કારણ કે આપણે જે આ લેક્ચર ની અંદર એક્ઝામ્પલ્સ જોવાના છે આ ફોર્મ્યુલા પર આધારિત હશે. તો આના ટોટલ 3 આન્સર હતા, યાદ કરો. કેટલા આન્સર હતા? 3. ત્રણેયમાં શરૂઆત કરી દીધી હતી m n નીચે આવતો તો ઉપર m - 1 આવે. જુઓ શરૂઆત ત્રણેયમાં સેમ રીતે થાય છે. જેમાં બે કેસીસ હતા પણ બંનેમાં શરૂઆત સેમ હતી, n n - 1 થી શરૂઆત હતી. તો તમારે પહેલું ટર્મ યાદ રાખવું જરૂરી છે ખાસ. પછી બે ઘટાડતા જવાનું. તો નીચે બે ઘટાડે શું થાય? m n - 2 થાય છે. એક ઉપર કેટલા બે ઘટશે તો m - 3 થશે. નેક્સ્ટ m બે ઘટાડો તો m - 5 m n - 4 इसी तरह m n - 2 m - 3 m n - 4 બે ઘટાડતા જવાનું છે અહીં ઉપર નીચે. ઉપર m - 5 નીચે m n - 4. ઇન શોર્ટ જો તમને પહેલું ટર્મ યાદ હોય તો તમે આ બધા ટર્મ્સ તો લખી શકો છો. હવે મેં તમને કહ્યું હતું કે જો આ ત્રણ આજે અપ ટુ n તમે પ્રોસેસ વધારો છો એ પ્રોસેસમાં છેલ્લે જો તમને ઉપર નંબર 1 મળતો હોય અંશમાં, ઓકે, અંશમાં નીચે ગમે સંખ્યા મળતી હોય એને યાદ રાખવાની તો તમારે n વાળો પેલો ભાગ લખવો પડશે. n n - 1 બે ઘટાડો n - 2 n - 3 હને આ ઘટતા કેટલા આવશે? 1/2 આવશે. 1/2 આવે તો બાજુમાં pi/2 મૂકી દેવાનું એટલે કે આ ટાઈપનું. અને જો ઘટતા n n - 1 n - 2 n - 3 બે ઘટતા જો છેલ્લે 2/3 આવે તો 1 મૂકવાના. ઓકે, પણ આવું ક્યારે કરવાનું કે જ્યારે ઉપર 1 આવતા હોય ત્યારે, એટલે કે આ ભાગ લખવાનો બાજુમાં. પણ જો ઉપર 2 આવતા હોય તો છેલ્લે સીધા 1/n + 1 લખી દેવાના. શું લખવાનું? સીધું 1/n + 1 લખી દેવાના. તો આ એક્ચ્યુઅલમાં ફોર્મ્યુલા છે આપણી. ઓકે, જે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છીએ. ચલો તો પહેલો એક્ઝામ્પલ આપણો આ છે. આનો આન્સર મારે મેળવવો છે. એનો મતલબ કે મારે ગણવું છે 0 to pi/2 sin raised to 7x dx નો આન્સર જોઈએ છે મારે. તો કઈ ફોર્મ્યુલા આવશે? આ ફોર્મ્યુલા આવશે. તો શરૂઆત કઈ રીતે કરવાની છે? નીચે n મૂકવાના. n એટલે કેટલા? 7. n એટલે કે 7. ઉપર કેટલા મૂકવાના છે? n - 1 એટલે કે 6. પછી શું કરતા જવાનું? બે ઘટાડતા જવાનું. તો ઉપર બે ઘટશે એટલે 4 વધે, નીચે બે ઘટે તો 5 આવે, ઉપર બે ઘટે તો 2 થાય, નીચે બે ઘટે તો 3 આવે. જો 2/3 આયા છે
2/3 આવે તો બાજુમાં કેટલા મૂકી દેવાના? 1 મૂકી દેવાના. ઓકે, સો ગુણાકાર કરશો તો અહીં જુઓ 3 દુ 6, હવે કશું કેન્સલ નહીં થાય ને, 2 દુ 4, 4 ચોક 16, 16 ભાગ્યા 35 જવાબ થશે. કેટલો જવાબ થશે? 16 ભાગ્યા 35. ચલો એક એક્ઝામ્પલ ગણી ગયો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ, ઇવેલ્યુએટ નેક્સ્ટ એક્ઝામ્પલ છે cos ની 8 પાવર x dx ઇન્ટિગ્રેશન 0 to pi/2 cos raised to 8x dx જોઈએ. ઓકે, ચલો આનો જવાબ મારે જોઈએ છે સોલ્યુશન. સો ઇન્ટિગ્રેશન 0 to pi/2 cos ની 8 પાવર x dx આન્સર લખો. શું કરીશું? તો આ જ ફોર્મ્યુલા છે ને, sin ની પાવર કે cos ની n પાવર, ફોર્મ્યુલા તો સેમ જ સાથે સ્ટાર્ટ થાય છે. તો નીચે n લખવાના છે. n એટલે કેટલા? 8. ઉપર n - 1 એટલે કે કેટલા? 7. ઉપર કેટલા લખવાના છે? 7. બે બે ઘટાડો તો 5 6 3 4, બે ઘટાડો 1 2, 1/2 આવે બાજુ કેટલા મૂકી દેવાના હોય? pi/2. ઓકે, સો આન્સર કેટલો થશે? ઇઝ ઇક્વલ ટુ જો 3 દુ 6. ઓકે, 5 હવે કઈ કેન્સલ થયા નથી. 35 5 ઉપર આવશે. નીચે કેટલા આવશે? 2 દુ 4 દુ 8, 78 64 है ना? नहीं, 2 दू 4 दू 8, 2 दू 4 दू 8, 8 78 64 64 गुण્યા 4, 64 into 4 કેટલા થશે? 4 ચોક 16 વધી 1, 6 ચોક 24 1 25, 256 થશે નીચે, તો 256 થશે. ઓકે, સો આન્સર એટલો થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે sin ની 4 ઘાત અને cos ની 6 પાવર x. નેક્સ્ટ એક્ઝામ્પલ છે evaluate integration 0 to pi/2 sin ની 4 ઘાત x into cos ની 6 પાવર x dx. ઓકે, ચલો એનો જવાબ જોઈએ છે મારે. તો હું આ એક ફોર્મ્યુલા કાઢી દઉં છું. જેનો તમને ઉપયોગ કરતા આવડી ગયું છે. બંને sin ની પાવર આપેલી હોય કે cos ની પાવર તમે ઉપયોગ કરીને જોઈ લીધી. ચલો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ગણી રહ્યા છે અને એની અંદર તમારે કરવાનું છે આનો આન્સર મેળવવાનો છે. તો એનો આન્સર મેળવવા માટે આપણે આગળ જઈએ. સો સોલ્યુશન, સો ઇન્ટિગ્રેશન 0 to pi/2 sin ની 4 ઘાત x into cos ની 6 પાવર x dx is equal to, શરૂઆત ક્યાંથી કરવાની છે જો યાદ રાખો. પહેલું ટર્મ ખાસ યાદ રાખવું જરૂરી છે, કારણ કે તમે ગમે તે કેસ આવતો હશે છે, પહેલું ટર્મ તો સેમ જ છે. તો નીચે m + n લખવાના છે. તો sin ની પાવર જે છે એ m તરીકે વર્ક કરે છે અને cos ની પાવર એ n તરીકે વર્ક કરે છે. તો m + n એટલે નીચે કેટલા આવશે? m + n એટલે નીચે 10 આવે. ઉપર શું લખવાનું છે? m - 1. તો m એટલે 4 છે, તો 4 - 1 એટલે ઉપર 3. આ પહેલું તમને આટલું લખતા આવડવું જોઈએ. હવે કરવાનું શું છે? બે બે ઘટાડવાના છે. 3 માંથી 2 જાય 2 ઘટે તો કેટલા આવે? 1 આવે. અને નીચે કેટલા? 2 આ ઘટે 2 ઘટે તો 8 આવે. તો મેં કહ્યું ને કે છેલ્લે 1 આવે કાં તો 2 આવશે ઉપર કરતા કરતા. તો 1 આવી ગયો છે. 1 આવે તો n વાળો ભાગ જે છે લખવાનો સ્ટાર્ટ કરી દેવો પડે. તો n કેટલા છે? 6. તો નીચે n મૂકવાના, ઉપર n - 1. તો n ની નીચે કેટલા છે? 6. તો ઉપર n - 1 એટલે 5. ફરીથી બે બે ઘટાડો એટલે 3 4 1 2 અને 1/2 આવતા હોય તો pi/2. અહીં કયા કેસની અંદર વાત કરો છો એ તમારે યાદ રાખવાની જરૂર નથી. એમ ઇવન છે કે ઓડ છે કે એ બધામાં તમારે પડવાની જરૂર નથી. તમારે ખાલી યાદ રાખવાનું કે છેલ્લે ઉપર નંબર 1 આવતો હોય તો n વાળી જે પેલી પૂંછડી છે પાછળ જોડી દેવાની. ઓકે, જે કોસમાં આપણે sin cos ની ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. પણ જો ઉપર 2 આવતા તો સિમ્પલી 1/n + 1 મૂકવાના રહેશે. તો આ ગણી ગયું છે. ચલો આનો જવાબ લખવો છે મારે. તો કેટલો થાય? જો 3 દુ 6. ઓકે, હવે કઈ કેન્સલ થાય એવું નથી. 5 દુ 10, યસ 5 દુ 10 3. ઓકે, સો 3 પાઈ ઉપર વધશે. નીચે શું વધે છે? 2 દુ 4 દુ, ચલો અહીં
2 4 2 8 2 16 16 ચોક 64 64 ગુણ્યા 8 64 ગુણ્યા 8 કેટલા થશે 8 ચોક 32 है ना। अच्छा 48 ને 3 51 सो 512 तो 3 પાઈ ડિવાઇડેડ બાય 512 આન્સર આવે। હવે એના પછી એક્ઝામ્પલ લઈએ છીએ આપણે નેક્સ્ટ evaluate integration 0 to pi by 2 रकम છે sin ની 3 પાવર અને cos ની 6 પાવર x dx। ચલો આનો આન્સર જોઈએ છે આપણે સોલ્યુશન શું કરીશું ઇન્ટિગ્રેશન 0 to pi by 2 sin ની 3 પાવર x cos ની 6 પાવર x dx। યાદ રાખો કે જ્યારે આ આવે છે ત્યારે તમારે આ પ્રકારે પહેલું ટર્મ લખવાનું થશે એટલે નીચે m n લખવાનું થાય m n કેટલા થશે 9 થશે અને m 1 ઉપર લખવાનું એટલે કે sin ની પાવર કેટલી છે 3 3 m 1 એટલે કે 2 આવશે અને મેં તમને કહ્યું તો જો અહીં બે ઘટાડવાનો ચાન્સ આવે જ નહીં ને બે ઘટાડો તો સીધા 0 થઈ જાય પણ બે તમારે ઘટાડવાનું નથી કાં તો ઉપર 1 આવવા જોઈએ કાં તો છેલ્લે 2 આવવા જોઈએ 2 આવી ગયા છે સીધા જ પહેલામાં જ આવી ગયા છે 2 તો 2 આવી ગયા છે તો તમે છેલ્લે શું મૂકશો 1/n+1 1/n+1 એટલે કેટલા થશે n કેટલા છે અહીં 6 n+1 કેટલા થશે 7 થશે બીકોઝ n 6 છે તો n+1 7 થાય તો એથી તમારી પ્રોસેસ સ્ટોપ થઈ ગઈ તો શું જવાબ થશે 2 ડિવાઇડેડ 1/963 ને તો 2/63 તો આ પ્રકારે તમે આ ફોર્મ્યુલાને યુઝ કરશો ઓકે શું હું ફોર્મ્યુલા કાઢી દઉં છું તો ફોર્મ્યુલાનો કઈ રીતે ઉપયોગ કરવો એ આપણે આટલા એક્ઝામ્પલ્સ ની અંદર જોઈ લીધું હવે થોડા ટિપિકલ એક્ઝામ્પલ્સ આવશે શરૂઆતમાં ઇન્ટ્રોડક્ટરી એક્ઝામ્પલ્સ હતા કે જેમાં તમે ફોર્મ્યુલાનો કઈ રીતે ઉપયોગ કરવાનો એના વિશે માહિતી હતી હવે એના પછી આપણે એક્ઝામ્પલ જોઈએ इंटीग्रेशन 0 to pi नेक्स्ट एग्जांपल है इवेल्युएट એટલે કે મેળવો इंटीग्रेशन 0 to pi sin cube theta by 2 d theta। હવે આ એક્ઝામ્પલ માં કંઈક નવું છે શું નવું છે તો જો લિમિટ એક તો 0 થી pi by 2 હોવી જોઈએ અહીં નથી બીજી બાજુ અહીં એંગલ સિમ્બલ એંગલ હોવો જોઈએ theta by 2 છે। चलो तो હું એક અહીં વિચારું કે ચલો હું θ by 2 બરાબર કંઈક વિચાર દઉં x સમજો હું પહેલા આઈડિયા લઈ લઉં કે ખરેખર મારે કરવું શું જોઈએ હું આ બાજુનું બધું કાઢી દઉં છું ઓકે આ બાજુ રફ કામ કરવા માટે હું હવે આ બાજુનો ભાગ કાઢી દઉં चलो मारे गणવો છે આનો જવાબ તો હું શું કરું છું મને પહેલો વિચાર એવો આવે કે હું θ by 2 બરાબર x આદેશ લઉં તો અહીં લિમિટમાં કઈ ફાયદો થાય છે આપણે લિમિટ કઈ જોઈએ છે 0 થી pi by 2 જોઈએ છે ને કારણ કે એક્ચ્યુઅલમાં આપણે જે ત્રણ ફોર્મ્યુલાઓ જાણીએ છીએ ત્રણ ફોર્મ્યુલામાં લિમિટ 0 થી pi by 2 છે તો જ્યાં તમે સામનું રૂપ આપીને 0 થી pi by 2 લિમિટ ના લાવી શકતા હોય તો તમે ફોર્મ્યુલા વાપરી શકવાના નથી बिकॉज ये ત્રણ ફોર્મ્યુલા સ્પેશિયલ લિમિટ ઇન્ટિગ્રેશન 0 થી pi by 2 માટે છે તો અહીં આપણી પાસે સિમ્પ્લિફિકેશન કરીને એ સ્વરૂપમાં પહોંચાડવી પડશે તો પહોંચાડી શકાય છે જુઓ તો θ by 2 બરાબર હું ધારો કે x લઈ લઉં છું તો θ by 2 બરાબર x લઉં તો θ બરાબર pi હોય તો x કેટલા મળતા હોવા જોઈએ pi by 2 મળતા હોવા જોઈએ મળે છે ચેક કરું તો હું θ બરાબર pi મૂકું ત્યારે મને x કેટલા મળે છે ચેક કરું કેટલા મળે θ બરાબર પાઈ મૂકું તો x કેટલા મળે છે pi by 2 મળે છે તો હા હું θ by 2 બરાબર x મૂકું છું તો મને આ લિમિટ બદલાઈને કઈ થઈ જવાની છે pi by 2 થવાની છે કઈ રીતે જોઈએ ચલો એક્ઝામ્પલ્સ ની અંદર તો હું અહીં ઇન્ટિગ્રેશન કરું છું ઇન્ટિગ્રેશન 0 to pi sin cube θ by 2 d θ છે તો પહેલું કામ હું કરીશ અહીં આદેશ લેવાનો અને આદેશ શું લઉં છું ટેક θ by 2 બરાબર જેમ મેં વિચાર્યું હતું એ પ્રકારે x તો θ કેટલા થશે 2x થશે તો d θ કેટલા થશે 2dx है ना θ 2d θ કેટલા થાય 2dx થાય હવે લિમિટ ચેન્જ કરો કારણ કે તમે આદેશ લીધો છે તો લિમિટ પણ ચેન્જ કરવી પડે તો
તો થીટા 0 છે ત્યારે x કેટલા થાય અને થીટા પાઈ છે ત્યારે x કેટલા થાય? તો થીટા 0 લઈએ છે ત્યારે x કેટલા થાય? જો મૂકો થીટા 0 મૂકો આની અંદર તો x કેટલા મળે છે? થીટા 0 મૂકવાથી x 0 મળે છે, સો x 0 થશે. અને થીટા પાઈ મૂકવાથી x કેટલા મળે છે? મૂકો આની અંદર થીટા બરાબર પાઈ, તો x બરાબર શું મળે છે? π/2. એનો મતલબ કે આપણે અહીં જે વિચાર્યું એ પ્રકારે થઈ ગયું છે. એટલે લિમિટ આપણી જો 0 થી નવી લિમિટ કઈ આવી? x બરાબર 0 થી x બરાબર π/2. એટલે લિમિટ પણ આપણી પાસે આવી ગઈ. એંગલ પણ સિમ્પલ થઈ ગયો. કયો એંગલ થઈ ગયો? sin³ x થઈ ગયો. અને d થીટા બરાબર તમે શું લખશો? 2dx લખશો ને, 2dx. તો આટલું સિમ્પ્લિફિકેશન થયું. તો એ આઈડિયા મેં પહેલા વિચારી દીધો તો જુઓ θ/2 બરાબર x હું લઈશ તો મારી લિમિટ બદલાઈને 0 થી π/2 આવી જશે, જે મારે જોઈતી હતી. ઓકે, ચલો એ કોલ ટુ નેક્સ્ટ સ્ટેપ. આગળનું સ્ટેપ ઇન્ટિગ્રેશન 0 તો 2 ને હું બહાર કાઢી દઉં છું. ઇન્ટિગ્રેશન 0 to π/2. ઇન્ટિગ્રેશન 0 થી π/2 શું છે? sin³ x dx is equal ચલો તો 2. હવે તો sin³ ની ફોર્મ્યુલા વાપરવાની રહી ને, એટલે નીચે n એટલે કે 3 ઉપર n - 1 એટલે કે સોરી નીચે n એટલે કે કેટલા આવશે? નીચે 3 ઉપર n - 1 એટલે કે 2 અને 2/3 સીધા આવી ગયા. 2/3 આવે તો તમે બાજુમાં શું મૂકો છો? 1 મૂકો છો. આગળ બે બાદ કરવાના આવતા જ નથી. તો આન્સર કેટલો થશે? 4/3 થશે. જોયું. ઓકે, એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ છે ઇવેલ્યુએટ integration 0 to π/6 sin² 6x into cos⁴ 3x. sin² 6x cos⁴ 3x dx. નેક્સ્ટ એક્ઝામ્પલ આ. ચલો આની વેલ્યુ આપણે ગણવી છે, મતલબ આ ઇન્ટિગ્રેશન ની વેલ્યુ મારે ગણવી છે. હવે પહેલો ક્વેશ્ચન એ છે કે લિમિટ 0 થી π/2 નથી. પહેલો ક્વેશ્ચન એ છે. હવે બીજી વસ્તુ કે અહીં એંગલ 3x છે, અહીં એંગલ 6x છે. ઓકે, હવે આપણે 3x ને 6x માં કન્વર્ટ, મતલબ એંગલ 3x હોય તો એને ડબલ એટલે કે 6x કરવાની ટેકનિક પણ આપણી પાસે છે, અને 6x હોય તો એને અડધી કરવાની ટેકનિક પણ આપણી પાસે છે. તો હવે મારે કઈ આઈડિયા યુઝ કરવો પડે? હું 3x બરાબર t આદેશ લઉં કે 6x બરાબર t આદેશ લઉં? સમજણ પડે છે? તો પહેલા તો હું અહીં રફ કામ કરીને જોઈ લઉં કે મારી પાસે કઈ રીતનું કન્વર્ઝન આવવું જોઈએ. ઓકે, સો સોલ્યુશન. તો પહેલા તો હું ચલો 3x બરાબર t આદેશ થી લેવન જાઉં અથવા તો 6x બરાબર t આદેશ લઉં. ચલો પહેલા તો ખરેખર મારે લિમિટ જે જોઈએ છે આવશે, ચેક કરજો. 6x બરાબર t આદેશ લઉં છું તો x બરાબર 0 લઉં તો 0 જ મળવાની છે ને. x બરાબર 0 લઉં તો t 0 મળવાની છે, અને x બરાબર π/6 લઉં તો મને કેટલી મળવાની છે? t પાઈ મળવાની છે. કેટલી મળવાની છે? પાઈ મળવાની છે. તો એ મારી રિક્વાયર્ડ લિમિટ નથી. એક્ચ્યુઅલી મારે લિમિટ π/2 જોઈએ છે. હવે એવું બની શકે કે 0 થી પાઈ લિમિટ આવતી હોય અને પછી તમે એને 0 થી π/2 માં કન્વર્ટ કરી શકતા હોય, પણ એ ટેકનિક પણ છે. પણ અહીં એક વસ્તુ વિચારો કે ચલો હું 3x લઉં તો શું થાય? તો 3x લઉં તો સીધો જ મને π/2 મળી જાય છે. જુઓ x બરાબર π/6 મૂકું તો t બરાબર કેટલા થઈ જાય? π/2. તો એનો મતલબ કે હું 3x બરાબર t લઉં તો મારી પાસે એકદમ સરળ સ્વરૂપમાં આવી જશે. અને ઇન્ટિગ્રેશન એકદમ સરળ સ્વરૂપમાં આવી જશે. ક્યારે? કે હું 3x બરાબર t લઉં ત્યારે. હવે જુઓ, હું પહેલો ક્વેશ્ચન રેઝ કર્યો તો કે 6x બરાબર t લઉં તો શું થાય? તો 6x બરાબર t લઉં છું તો મને t બરાબર પાઈ મળતા હતા. તો પછી ત્યાં પછી તમારે શું કરવું પડે? એ 0 થી પાઈ છે ને, એના ઇન્ટિગ્રેશનના બે ટુકડા કરવા પડે 0 થી π/2 વાળા. ઓકે, પણ એ સુટેબલ છે કે નહીં આગળ તમારે ચેક કરવું પડે. પણ આપણી પાસે આ જો આદેશ લઈએ તો આપણી પાસે લિમિટ જે રિક્વાયર્ડ લિમિટ છે મળી જાય છે. એટલા માટે એક કામ કરીશ, હું આ 6x એંગલ છે ને અડધો એંગલ કરી દઈશ, એટલે કે 3x એંગલમાં કન્વર્ટ કરીશ. તો પહેલું સ્ટેપ મારું એ છે. જોઈએ ચલો, તો ઇન્ટિગ્રેશન 0 to π/6 sin² 6x cos⁴ 3x dx is equal. તો અમારા આઈડિયા પ્રમાણે હું 6x ને ટુકડા કરી દઈશ અને 3x માં લાવી દઈશ, અને
જો 3x ને 6x માં લઈ શકાય અને 6x વાળાને 3x માં લઈ શકાય બીકોઝ આપણી પાસે ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલા છે જેનો ઉપયોગ કરીને તમે કન્વર્ઝન કરી શકો છો બટ તમે 3x લાવવાનો ફાયદો એ છે કે તમારી લિમિટ 0 થી π/2 સીધી થઈ જાય છે એટલે તમારું કામ થોડું સરળ થઈ જાય છે એટલે આ માટે આપણે અહીંયા શું કરશું 0 to π/6 તો છે જ હવે sin 6x છે જો તમે આવી ફોર્મ્યુલા 11 સાયન્સ માં ભણ્યા છો sin 2θ હોય તો એનો અડધો એંગલ થઈ જાય ને કઈ દે 2 sin θ cos θ ફોર્મ્યુલા પ્રમાણે 2 sin θ cos θ ફોર્મ્યુલા તો sin 2θ છે તો અહીં sin 6x છે તો sin 2 શું કહેવાય sin 6x ને શું કહેવાય sin 2 3x કહેવાય sin 6x ને શું કહેવાય 2 3x એનો અડધો એંગલ એટલે કે કેટલો થશે sin 3x cos 3x લખાય તો એ પ્રમાણે આપણે એ લખવા જઈએ તો આને શું લખાશે 2 sin 3x cos 3x એનો સ્ક્વેર બાજુમાં cos ની 4 પાવર 3x તો પહેલા તો મેં શું કર્યું એંગલ બધા સેમ કરી દીધા 3x કરી નાખ્યા ઓકે કારણ કે આપણે 3x t આદેશ લેતા ફાવે તો એ 2 ની વર્ગ એટલે 4 4 ને હું કોન્સ્ટન્ટ છે માટે બહાર કાઢી દઉં તો 0 to π/6 છે sin નો સ્ક્વેર છે હે ને sin સ્ક્વેર 3x છે cos સ્ક્વેર થશે ને cos ની 4 છે એટલે cos ની ટોટલ કેટલી પાવર થાય 6 પાવર 3x dx તો આપણો જે આઈડિયા હતો એ આઈડિયા પ્રમાણે આપણે આટલા સુધી 3x લાવી દીધા ને હવે આપણે શું કરવાના છે 3x t આદેશ લેવાનો છે તો = 4 times શું આદેશ લેવાના છે આપણે 3x t તો બીકોઝ હું લખી દઉં છું take 3x = t so that means 3dx = શું થશે dt થશે અને x 0 લઈએ છે ત્યારે t કેટલા થાય છે અને x π/6 છે ત્યારે t કેટલા થાય x 0 લઈએ છે ત્યારે t કેટલા થાય કે x 0 છે અને x π/6 છે તો 0 લઈએ તો મૂકવાનું x 0 લઈએ તો t કેટલા થાય છે 0 x π/6 આની અંદર મૂકો તો t કેટલા મળે છે π/2 એનો મતલબ કે આપણને નવી લિમિટ મળે છે 0 થી π/2 હે ને 0 થી π/2 અને sin સ્ક્વેર શું થશે t 3x તમે શું લખી શકવાના છો સોરી dx શું લખી શકશો dt/3 હે ને dx dt/3 લખી શકીશું સો એક કામ કરો એના પછીનું નેક્સ્ટ સ્ટેપ મારે લખવું છે સો ઇક્વલ ટુ આ એક કામ કરો 3 ને બહાર લઈ જાઓ તો 4/3 ઇન્ટિગ્રેશન 0 to π/2 sin square t cos raised to 6t તો જો આપણી પાસે જે ઇન્ટિગ્રેશન હતું થોડું અલગ સ્વરૂપમાં હતું જેને એકદમ સિમ્પલ સ્વરૂપમાં લાવી દીધું જે આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ એ સ્વરૂપમાં હવે ઈ તો તમારી પાસે ફોર્મ્યુલા છે કઈ ફોર્મ્યુલા છે તો નીચે શું કરવાનું m + n લખવાના એટલે કે 2 + 6 8 અને ઉપર m - 1 એટલે કે 1 અમે તમને કહ્યું હતું એક જ્યારે ઉપર આવે એટલે n વાળી જે પેલી પૂંછડી છે જોડવાની એટલે કે n એટલે કે નીચે 6 ઉપર m - 1 એટલે કે 5 બે ઘટાડતા જાઓ 3 4 1 2 અને 1/2 આવે તો બાજુમાં π/2 આવે સો એ ફોર્મ્યુલા પ્રમાણે આપણે ગયા ચલો 4 4 તો ગયા સીધે સીધા અહીં 3 2 6 ઓકે બીજા તો કઈ કેન્સલ થયાવા નથી સો ઉપર 5 પાઈ રહેશે 2 2 4 2 8 8 64 64 × 3 6 × 12 નો બગડો વધી 1 6 × 18 ને 1 19 192 5 pi by 192 આન્સર આવે છે જોઈ લો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ છે ઇવેલ્યુએટ integration 0 to 1 x to 4
1 minus x square raised to 7 by 2 dx. ओके, આ ઇન્ટિગ્રેશન મારે આન્સર મેળવવો છે, સોલ્યુશન. So integration 0 to 1 x is to 4 1 minus x square raised to 7 by 2 dx નો આન્સર જોઈએ છે મારે. તો શું કરવું જોઈએ? જો પહેલો ક્વેશ્ચન તો એ છે કે અહીં 1 minus x square છે, ઉપર પાછી 7 by 2 પાવર છે અને લિમિટ 0 થી pi by 2 નથી, 0 to 1 છે. તો પહેલું તો 1 minus x square છે, તો તમને એવો આઈડિયા આવે કે x બરાબર sin θ લઈ લો તો 1 minus x square cos square θ થાય અને cos square θ થશે તો આખું ભેગું થઈને cos raised to 7 થશે. એટલે આને સિમ્પ્લિફાઈ કરી શકાશે, પણ x બરાબર sin θ લેવાથી મને ખરેખર લિમિટ મારે જે જોઈએ છે સ્વરૂપની મળશે, એટલે કે pi by 2 સ્વરૂપની. તો ચેક કરીએ. ચલો, ચલો તો હું મારો ક્વેશ્ચન એ છે કે હું x બરાબર sin θ લઉં છું તો મારું કામ થશે. પહેલા આવું વિચારી લઉં છું રફમાં. x બરાબર sin θ લેવાથી આ 1 ની જગ્યાએ pi by 2 થતો હોવો જોઈએ. ચેક કરીએ. ચલો, x બરાબર sin θ લઈએ તો x બરાબર કયો નંબર છે? 1. x બરાબર 1 છે ને, તો θ pi by 2 થાય છે. ચેક કરજો. x બરાબર 1 લઈએ તો θ કેટલો થવો જોઈએ? pi by 2 થવો જોઈએ. ચલો મૂકો x બરાબર 1. હવે sin 1 કઈ જગ્યાએ થાય? pi by 2 આગળ થાય ને. sin તમને ખબર છે sin pi by 2 1 થાય. તો ઓકે, x બરાબર sin θ આદેશ લઈ શકાય છે. તો હું x બરાબર sin θ આદેશ લઉં છું. તો રીઝન અહીં લખું છું બીકોઝ તે શું આદેશ લઉં છું? x બરાબર sin θ. ચલો, x sin θ લઈએ તો ઓબ્વિયસલી dx શું થશે? cos θ dθ. લિમિટ બદલવાની છે પાછી. x બરાબર 0 છે ત્યારે થીટા કેટલા થાય? x બરાબર 1 છે ત્યારે થીટા કેટલા થાય? આ બે ક્વેશ્ચન છે. ઓકે, ચલો x બરાબર 0 લઈએ છે તો x બરાબર 0 લઈએ તો sin θ 0 કઈ જગ્યાએ થાય? થીટા બરાબર 0 આગળ થાય ને. કઈ જગ્યાએ થાય? થીટા બરાબર 0 આગળ. અને x બરાબર 1 મૂકો તો 1 મૂકે તો sin θ 1 થાય, પણ sin θ 1 કઈ જગ્યાએ થાય? થીટા બરાબર pi by 2 આગળ. તો આખા જે ચેન્જીસ છે ચેન્જીસ અહીં મૂકી દઈએ છે. તો તમે શું લખી શકો છો? ઇન્ટિગ્રેશન 0 to 1 x બરાબર sin θ મૂક્યું છે એટલા માટે sin raised to 4 θ. અહીં શું થશે? 1 minus sin square θ. એની કેટલી પાવર છે? 7 પાવર θ, સોરી 7 પાવર 7 by 2 પાવર. dx શું લખાશે? cos θ dθ. ઓકે, ચલો એના પછી હું નેક્સ્ટ સ્ટેપ છે ઇક્વલ ટુ કરીને લખીએ. મેં રીઝન આપી દીધું છે જે કર્યું છે ચેન્જીસ એના. So integration 0 to pi by sorry મારી લિમિટ કઈ લખવાની રહેશે? 0 થી pi by 2 બીકોઝ અહીં આપણી પાસે લિમિટ બદલાઈ ગઈ છે ને, કારણ કે આપણે x ની જગ્યાએ θ વેરીએબલ માં આવી ગયા છે. તો θ ની લિમિટ કઈ છે? 0 થી pi by 2 છે. x બરાબર 1 છે ત્યારે θ pi by 2 છે. ઓકે, ચલો આગળ જોઈએ. સો ઇન્ટિગ્રેશન 0 to pi by 2 sin ની 4 પાવર છે. આ કેટલી થાય જુઓ. હવે 1 minus sin square છે એટલે કેટલા થાય? cos square થાય. અને cos square ની 7 by 2 પાવર કેટલી થઈ જુઓ? 1 minus sin square શું થાય? cos square θ થાય. અને એની ઉપર કેટલી પાવર છે? 7 by 2. તો ઘાતની ઘાતો તો ઘાતનો ગુણાકાર, તો cos ની કેટલી પાવર થશે? 7 પાવર θ થશે. તો આખો આનો જવાબ કેટલો થશે? cos ની 7 પાવર θ. પણ બાજુમાં એક cos θ છે તો ટોટલ cos ની કેટલી પાવર થશે? 8 પાવર થશે ને. સો cos ની 8 પાવર θ. તો હવે તો આપણા યુઝ્યુઅલ અને એકદમ સિમ્પલ ફોર્મેટમાં આવી ગયા છે ને આપણી પાસે જે ફોર્મ્યુલા છે એ સ્વરૂપના રિડક્શન ફોર્મ્યુલાના. તો અહીં તો ફોર્મ્યુલા જાણીએ છીએ. શું કરવાનું છે? નીચે m n એટલે કે 8 ને 4 12, નીચે 12 લખવાના, ઉપર m - 1 એટલે કે 3, 2 ઘટાડો એટલે 1, નીચે 10, ઉપર એક નંબર આવી ગયો છે તો n વાળી પેલી ટેલ છે પૂંછડી એ લખવાની. ઓકે, સો એમાં કઈ લખીએ છે? નીચે 8 લખીએ છે તો ઉપર 2 ઉપર સોરી n - 1 લખવાના આવે ને. તો નીચે n એટલે કે 8, ઉપર n - 1 એટલે કે 7, 2 ઘટાડો તો 5 6 3 4
1 2 1/2 આવતા તો બાજુમાં આપણે π/2 મૂકીએ છીએ. ઓકે, સો ધેટ ઇક્વલ ટુ આન્સર થશે જો 3 છે ને 3 દુ 6 3 ચોક 12 5 દુ 10 હવે કશું રહેશે ઉપર 7 પાઈ નીચે 64 પછી 2 ચોક 8 8 દુ 16 દુ 32 ગુણ્યા 32 કરવાના થાય એકમની 0 4 તરી 12 નો બગડો વધી 1 76 18 ને 19 2 ચોક 8 6 દુ 12 8 4 0 2 2048 ઓકે 2048 અહીંયા આવશે જોયું. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ જોઈએ એના પછીનું. નેક્સ્ટ એક્ઝામ્પલમાં શું છે તો ઇવેલ્યુએટ integration 0 to 1 x is to 10 divided by square root of 1 minus x square dx. ઓકે, આ દાખલો છે. હવે આ દાખલો આના જેવો છે. જો 1 minus x square સ્વરૂપ આવ્યું તો x બરાબર sin θ લઈ લો એટલે 1 minus sin square θ cos square θ થાય, cos square θ નું વર્ગમૂળ cos θ થાય એટલે સિમ્પ્લિફાઈ થઈ જશે. અને જો અહીં x બરાબર 1 લો તો θ કેટલા થાય? અહીં x બરાબર 1 જ હતા ને, θ શું આવતા હતા? π/2. તો એ પ્રકારે અહીં પણ સેમ પ્રોસેસ થવાની છે. જોઈએ ચાલો સોલ્યુશન. આ એક્ઝામ્પલ પૂરો થઈ ગયો છે. ઓકે, હું કાઢી દઉં છું ને હવે આને. चलो एग्जांपल आपको आज है नेक्स्ट. तो इंटीग्रेशन 0 to 1 x is to 10 divided by square root of 1 minus x square dx નો આન્સર મેળવવો છે. તો મને આઈડિયા છે કે હું શું કરવાનો છું, x બરાબર sin θ લેવાનો છું. તો take x is equal to sin θ. તો dx કેટલા થાય? cos θ p θ થવાના. હવે x બરાબર 0 લઈએ છે ત્યારે અને x બરાબર 1 લઈએ છે ત્યારે θ કયો થશે? કારણ કે તમે તમારો નવો વેરીએબલ અહીં θ છે. તો x બરાબર 0 મૂકો તો sin θ 0 થાય. sin θ 0 કઈ જગ્યાએ થાય? θ બરાબર 0 આગળ. એ જ પ્રમાણે x બરાબર 1 મૂકીએ તો sin θ 1 થાય, પણ sin θ 1 કઈ જગ્યાએ થાય? θ બરાબર π/2 આગળ. સો π/2. સો લિમિટ અહીં બદલાઈ ગઈ છે. x 0 છે ત્યારે θ 0 છે અને x 1 છે ત્યારે θ π/2 છે. ऊपर x is to 10 એટલે x બરાબર sin θ છે તો sin ની 10 પાવર θ આવશે ઉપર. નીચે શું આવશે? વર્ગમૂળમાં 1 minus sin square θ, જે આપણે જાણીએ છીએ કયા સ્વરૂપમાં ફેરવાશે. ઓકે, સો ધેટ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to π/2 sin ની 10 પાવર θ છે. નીચે કેટલા થાય છે? 1 minus sin square θ નું સ્ક્વેર રૂટ કેટલું થાય? 1 minus sin square θ શું થાય? cos square θ. cos square θ નું વર્ગમૂળ શું થાય? cos θ. તો નીચે cos θ આયા dθ. નીચે શું આવ્યું? cos θ. પણ dθ ના આવે, સોરી મારી ભૂલ થાય છે. dx બરાબર cos θ dθ છે. dx બરાબર શું છે? cos θ dθ છે. સો એ તમારી પાસે શું આવશે? cos θ dθ. સો cos θ કેન્સલ આવ. ઓકે, સો 0 to π/2 only we have integration 0 to π/2 sin θ sin ની 10 પાવર θ. હવે આની ફોર્મ્યુલા તો જાણીએ છીએ આપણે. કઈ રીતે શરૂ થાય? નીચે n થી n કોના ઉપર n - 1 એટલે 9 બે બે ઘટાડો કેટલા થશે? 8 ઉપર 7 બે ઘટાડો 5 6 બે ઘટાડો 3 4 હજુ બે ઘટાડો 1 2 અને 1/2 આવતા તો π/2 બાજુ મૂકી દેવાના. ચલો ગુણાકાર કરીએ કેટલો થશે? જો અહીં પહેલા તો 5 દુ 10 આ ગયા એટલે 5 નીચે 2 વધશે
3 દુ 6 ઉપર બીજું કઈ કેન્સલ થાય એવું છે નથી. ઓકે, સો ઉપર 9 7 63 63 પાઈ અને નીચે આવશે 2 8 16 દુ 32 32 દુ 64 64 ગુણ્યા 8 હે ને 64 ગુણ્યા 8 832 નો બગડો વધી 3 8 48 51 512 જવાબ આવે. ઓકે, સો 63 પાઈ બાય 512 જોઈ લો. ઓકે, ચલો એના પછી એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આના પછી આ છેલ્લો એક્ઝામ્પલ જોઈ લઈએ અને એના પછી બાકીના મેં 3 એક્ઝામ્પલ હોમવર્કમાં લખ્યા છે, જે તમે ટ્રાય કરજો. ઓકે, લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ શું કહે છે? ઇન્ટિગ્રેશન 0 to 1 x⁴ એક્ઝામ્પલ evaluate integration 0 to 1 x⁴ 2 minus x square whole raised to 3/2 dx. Okay, 2 minus x square raised to 3/2 dx છે. ચલો આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવો છે. તો પહેલા તો આઈડિયા કરો કે આપણે શું કરીશું. અહીં 1 જ છે ને લિમિટ, 0 to 1 લિમિટ છે. યસ, ચલો હવે આ દાખલો મારે કરવો છે. તો પહેલો તો તમને વિચાર આવે કે અહીં જુઓ 2 minus x square છે. 1 minus x square હોય તો આપણે sin θ લઈએ છીએ, પણ 2 નડે છે આપણને. તો 2 કાઢવા હોય મારે તો હું એક કામ કરું છું, x બરાબર આવું લઈ લઉં. ચલો 2 ને સાઈડમાં કોમન કાઢવા માટે શું લઈ લઉં? આમ x બરાબર જો 1 હોત નહીં, અહીં 1 હોત તો ખાલી x બરાબર sin θ લઈ લઉં તો 1 minus sin square θ cos square θ. પણ એટલે મારે 2 મારે બહાર કાઢી લેવા છે. તો 2 બહાર કાઢવા હોય તો x બરાબર √2 લઈ લઉં. ચલો x બરાબર √2 લઉં તો હવે હું 2 sin square θ થશે અને 2 બહાર નીકળી જશે કોમનલી. એટલે અંદર શું રહેશે? 1 minus sin square θ અને 1 minus sin square θ શું થાય? cos square θ થાય. તો એ આપણો આઈડિયા છે. તો એટલા માટે હું આ પ્રકારનો આદેશ લેવાનો પ્રયત્ન કરીશ. સો ઇન્ટિગ્રેશન શું છે? આપણે કયું ગણવાનું છે? ઇન્ટિગ્રેશન 0 to 1 x⁴ 2 minus x square whole raised to 3/2 dx નો આન્સર મારે કેલ્ક્યુલેટ કરવો છે. તો અહીં મને વિચાર આવે છે કે હું આવું કરું તો સિમ્પ્લિફાઈ કરી શકીશ, હે ને? x બરાબર √2 sin θ લઈ કરી શકીશ. સો હું અહીં આદેશ એ પ્રકારે લઉં છું, ટેક x is equal to √2 sin θ. તો dx કેટલા થાય? √2 cos θ dθ થાય. હવે x બરાબર 0 લઈએ છે અને x બરાબર કેટલા છે? 1 છે લઈએ છે. x બરાબર 0 લઈએ તો જો અહીં 0 આવે તો sin θ બરાબર શું થશે? 0 થવાના છે. અને sin θ 0 ક્યાં થાય? θ બરાબર 0 આગળ. x બરાબર 1 લઈએ તો sin θ કેટલા થાય? જો x બરાબર 1 લો, sin θ કેટલા થશે? 1/√2 અને sin θ 1/√2 કઈ જગ્યાએ થાય? θ બરાબર π/4 આગળ થાય. કઈ જગ્યાએ થાય? તો એક્ચ્યુઅલમાં મારે લિમિટ તો કઈ જોઈતી? 0 થી π/2 જોઈતી હતી અને આવે છે મારી પાસે 0 થી π/4 આવે છે. જે મારે જોઈતી નથી, મારે 0 થી π/2 જોઈતી હતી. પણ એવું સેટિંગ નહીં સીધું થાય એવું નથી. મારી પાસે બીજો કોઈ જ ઓપ્શન નથી આ આદેશ લેવા સિવાય. ઓકે, એટલે એ મારો ઓપ્શન છે ને એ ઓપ્શનમાં મને 0 થી π/2 નથી મળતા, 0 થી π/4 મળે છે. બટ હું બીજી ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને એને 0 થી π/2 માં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીશ. અત્યારે હું π/4 થી ચલવી લઉં છું. તો x બરાબર 0 મૂકીએ છે તો θ કેટલા મળે છે? 0 મળે છે. x બરાબર 1 મૂકીએ છે ત્યારે θ π/4 મળે છે. મૂકી દીધા મેં. ચલો x બરાબર x ની 4 પાવર લખવાની છે એટલે કે તમે શું લખશો? √2 sin θ ની કેટલી પાવર આવશે? ઉપર 4 પાવર. અને 2 minus x square એટલે 2 minus x square એટલે 2 sin square θ થશે. એની 3/2 પાવર. બાજુમાં શું લખવાનું છે? dx. dx કેટલા થાય છે? √2 cos θ dθ. ઓકે, સમજણ પડી તમને આટલા સુધી? ઓકે, આ જે છે ઉપર પાવર જે છે એ 3/2 છે
અને આ જે લિમિટ છે π/4 છે. ઓકે, ચલો આગળ જઈએ. ઇઝ ઇક્વલ ટુ, હવે અંદર જુઓ આ અંદરથી 2 બહાર નીકળવાના છે આપણા આઈડિયા પ્રમાણે, અને એ 2 બહાર નીકળશે કેટલી પાવર લઈને? 3/2 પાવર લઈને. ઓકે, સો એ 2 પહેલા તો અહીંયા આ કેટલા નીકળે છે? √2 ની 4 ઘાત નીકળે છે. √2 ની 4 ઘાત થાય કેટલા? જો √2 ની મારે 4 ઘાત ગણવી છે તો આને કઈ રીતે ગણો? √2 નો વર્ગ અને √2 નો વર્ગ. √2 નો વર્ગ કેટલો થાય? 2 થાય, અને બાજુમાં √2 નો વર્ગ એ 2 થાય. 2 * 2 કેટલા થાય? 4 થાય. તો √2 ની 4 ઘાત કેટલી થશે? 4 થશે. એને હું બહાર કાઢી લઉં છું. બીજો અહીંથી 2 બહાર નીકળશે, હે, અહીંથી 2 બહાર નીકળશે કેટલી પાવર લઈને? 3/2 પાવર ને, તો એને પણ લઈ લઉં છું 2/3/2. અહીંથી √2 પણ બહાર નીકળશે, તો બધા જેટલા નંબરો છે બહાર કાઢવાના થાય કાઢી નાખ્યા. ઉપર 0 થી π/4 રહી. હવે અહીં sin ની 4 ઘાત થીટા વધી, અંદર શું રહેશે? 1 - sin² થીટા, that is equal to cos² થીટા. cos² થીટા ની 3/2 પાવર કેટલી થાય? તો જુઓ, ઘાતની ઘાત હોય તો ઘાતનો ગુણાકાર, તો cos ની 3 પાવર થશે. સો cos ની 3 પાવર થીટા, અને બાજુમાં cos થીટા છે તો ટોટલ cos ની કેટલી પાવર થઈ ગઈ? 4 પાવર થઈ ગઈ. d થીટા. ઓકે, ચલો ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ સ્ટેપ. હવે જો આ 2/3/2 છે ને, તમે એને આ રીતે લખી શકો 2 * 1/2 લખાય, બરાબર છે? બાજુમાં √2. કેમ હું એવું લખું? તો જો આ √2 થશે, આ √2 થશે, √2 બધું નંબર થઈ છે ને, એ ગુણાકારમાં લખજો ને. અહીં એક કામ કરીએ, આપણે ગુણાકારમાં જ લખીએ અહીંયા, હે ને? 4 * બીકોઝ કન્ફ્યુઝન ઊભું ના કરે. 4 * કેટલા છે? 2/3/2 into √2 છે. તો અહીં કેટલા લખાશે? જો 4 આ 2/3/2 ને કહી દઈશું, હું આ કાઢી નાખું છું. એ બાજુમાં સીધું કેલ્ક્યુલેશન તમને સમજાવી દઉં છું. ચલો 2/2/3/2 કેટલા થવાના છે? 4 * 2/3/2 into મારી પાસે છે √2. ઓકે, આ ત્રણ નંબર છે, એનો ગુણાકાર કરીએ આપણે. તો 4 as it is, આ 2/3/2 નાથી લગાય 2 * 2/1/2. ઓકે, બાજુમાં √2, આ 4 દુ 8 થવાના છે, અને આ √2 * √2 કેટલા થાય? 2 થશે. 8 દુ કેટલો આન્સર થશે? 16. તો ઇન શોર્ટ આ ટોટલ આન્સર થશે 16. ઓકે, તમે કરી શકો છો. સો ઇન્ટિગ્રેશન 0 થી π/4 sin raised to 4 theta into cos raised to, પણ હું આને કમ્બાઈન કરું કારણ કે બંનેની પાવર કોમન છે, હે, અને કમ્બાઈન કરવા જરૂરી છે બીકોઝ એ મારી પાસે જો લિમિટ 0 થી π/2 આવી નથી, હજી મારી પાસે લિમિટ π/2 આવી નથી. ઓકે, ચલો આગળ જોઈએ. હું આ રફ ફર્ક કાઢી દઉં છું. ચલો અંદર એક કામ કરો, અહીં sin 2θ જેવું સ્વરૂપ બને છે ને? કેવું બને છે? કારણ કે તમે sin 2θ ની ફોર્મ્યુલા જાણો શું છે? યાદ કરો. sin 2θ ની ફોર્મ્યુલા છે 2 sin θ * cos θ. તો sin θ * cos θ આવી ગયા છે, તો sin 2θ બનશે, પણ એના માટે અંદર મારી પાસે કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ. તો આ 16 એટલે 2 ની કેટલી પાવર કહેવાય? 4 પાવર કહેવાય ને? તો 2 ની 4 પાવર છે, તો 2 ને અંદર લઈ જઈ શકું. તો ઇઝ ઇક્વલ ટુ શું સ્ટેપ આવશે નેક્સ્ટ? is equal to integration 0 to, અથવા તો તમને ના ફાવે તો બીજી રીતે હું તમને સમજાવું. ચલો મારી પાસે અહીં 12 16 તો હતા જ, અહીં મારી પાસે 0 થી π/4 લિમિટ છે. અંદર મારે શું જોઈએ છે? 2 sin θ * cos θ જોઈએ છે. એક્ચ્યુઅલ માં છે મારી પાસે ઓન્લી sin θ અને cos θ છે * cos θ છે. સોરી, તો મેં 2/4 અહીં મલ્ટીપ્લાય કર્યા છે. એવો જ મતલબ થયો ને? મેં 2/4 મલ્ટીપ્લાય કર્યા છે, તો 2/4 ભાગવા પણ પડે ને. હવે જુઓ આ 16 છે,
તો જો 16 નીચે પણ 16 એટલે કેન્સલ, તો 0 to pi by 4 તમને શું જોવા મળે છે? આ તો sin 2 થીટા થયા ને, એની કેટલી ઘાત થઈ? 4 ઘાત d થીટા. હું 2 થીટા હું એટલા માટે લાવ્યો છું કે હવે હું 2 થીટા બરાબર જો x લઈશ તો આ લિમિટ મારી pi by 2 માં કન્વર્ટ થશે અને મારે લિમિટ pi by 2 જોઈએ છે. ઓકે, સો એટલા માટે આ પ્રકારનું ચેન્જીસ કરે. તો 2 થીટા બરાબર x લઈએ તો જુઓ x લઈએ તો થીટા બરાબર તમારે કયા લેવાના છે? pi by 4. તો x કેટલા થાય? થીટા બરાબર pi by 4. x હવે x નામ નહીં આપે ને, કારણ કે x થી શરૂઆત કરી હતી, x થી થીટા માં આવ્યા, થીટા માંથી બધા x નું નામ નહીં આપી, નવો આદેશ નામ આપે, t નામ લખીએ, ચાલો જુદું નામ આપે. તો 2 થીટા બરાબર t આદેશ લઈએ તો અહીં શું લઈશું? t. તો થીટા બરાબર pi by 4 લઈએ તો t કેટલા થશે? થીટા બરાબર t pi by 2 થાય કે ના થાય? તો એનો મતલબ કે 2 થીટા બરાબર t લેવાથી આપણી લિમિટ 0 થી pi by 2 થઈ જાય છે. એટલા માટે આપણે આપણા જે બેઝિક જે ફોર્મ્યુલા છે, રિડક્શન ફોર્મ્યુલા, એ સ્વરૂપમાં તમે પહોંચી જાવ છો. તો એના માટે અહીં આપણી પાસે હવે આદેશ લેવાનો આવ્યો. તો આદેશ કયો લઈશું? because take 2 theta is equal to t. So therefore 2d theta is equal to dt. And theta is equal to કઈ લિમિટ છે? pi by 4 છે. અને બીજી કઈ લિમિટ છે? theta theta 0 છે અને theta pi by 4 છે. પહેલા theta બરાબર 0 મૂકીએ અને theta બરાબર pi by 4 મૂકીએ. theta બરાબર pi by 4 લઈએ ત્યારે t કેટલા થાય છે? અને theta બરાબર theta બરાબર 0 લઈએ ત્યારે t કેટલા થાય? theta બરાબર pi by 4 લઈએ ત્યારે t કેટલા થાય? 0 લઈએ ત્યારે મૂકો theta બરાબર તો 0 થાય ને, theta બરાબર pi by 4 મૂકો તો t કેટલા થાય છે? pi by 2 થાય છે. તો આપણે લિમિટ 0 થી pi by 2 જોઈતી હતી, આવી ગઈ છે. યસ. અને sin ની 4 પાવર t પણ થઈ ગયું છે, એ પણ સિમ્પલેસ્ટ સ્વરૂપ આવી ગયું છે. d theta બરાબર શું લખાય? dt by 2 લખાય, dt by 2. so that equal to આગળનું સ્ટેપ 1/2 integration 0 to pi by 2 sin ની 4 પાવર t dt. હવે આની ફોર્મ્યુલા તો આપણે જાણીએ છીએ ને, કઈ રીતે કરવાની? તો નીચે n એટલે કે 4, ઉપર n - 1 એટલે કે 3, બે ઘટાડો એટલે 1/2 આવે તો છેલ્લે બાજુમાં pi by 2 ગુણાકાર કરો. ચલો, તો ઉપર 3/2 આવે, 3 pi આવશે ને, ઉપર શું આવશે? 3 pi, અને લાસ્ટમાં નીચે શું આવશે? 2 ચોક 8, 2 16 32, નીચે 32, 3 pi by 32 આન્સર આવશે. સો આ પ્રકારે જુદા જુદા એક્ઝામ્પલ્સ તમે ગણી શકો. બરાબર છે? આદેશ લઈને તમારે જે મેઇન જે છે આપણે અહીં શું કરવાનું છે? તમારે જે ઇન્ટિગ્રેશન આવતા હોય ને આપણા બેઝિક 3 જે ફોર્મ્યુલા છે એના સ્વરૂપમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરવાનો, અને એ ફોર્મ્યુલાની મદદથી આપણે આન્સર મેળવવાના રહેશે. જોઈએ